હવે આ સત્યનારાયણ ભગવાનની જે કથા છે ને એની અંદર ઉદાહરણ એક નથી, ચાર છે. એક કઠિયારાનું ઉદાહરણ છે, એક બ્રાહ્મણનું ઉદાહરણ છે, એક સાધુવાણિયાનું ઉદાહરણ છે અને બે રાજાઓના ઉદાહરણો છે. બરાબર છે. એક ચંદ્રકેતુ રાજા જેણે વાણિયાને કેદ બનાવ્યો અને એક તુંગધ્વજ નામના રાજાની છેલ્લે કથા આવે છે. રાજા છે એ ક્ષત્રિય છે, કઠિયારો છે એ શૂદ્ર છે, બ્રાહ્મણ તો બ્રાહ્મણ છે જ, અને વૈશ્ય એટલે જે વેપાર કરતો હોય તે વાણિયો. ચારેયની કથા છે. ચારેયને સત્યનારાયણ ભગવાનની કૃપાથી સુખ થયું, ચારેયને દુઃખ હતું, ચારેયના દુઃખ મટ્યા, ચારેયને સુખ થયું. ચારેય જ્યારે સત્યનારાયણની પૂજા કરી ત્યારે એને સુખની પ્રાપ્તિ થઈ. એનો મતલબ ભારતમાં કે વિશ્વમાં કોઈ પણ વર્ણનો માણસ હોય જ્યારે સત્યની પૂજા કરે ત્યારે સુખ પ્રાપ્ત કરે. આ આખી સત્યનારાયણ કથાનો સાર છે. આ પહેલા સમજી અને પછી આપણે સત્યનારાયણની કથાનો પ્રારંભ કરીશું. સત્યનારાયણની કથા પ્રારંભ થઈ હતી આની અંદર નૈમિષારણ્યમાં. બધા શ્લોકાત્મક જ આખું ચરિત્ર છે, પણ હું શ્લોક કરતા અર્થ વિશેષ કહીશ તમને, કેમ કે સંસ્કૃત શ્લોક સમજાય નહીં, એટલે અર્થ તમને સમજાય. એટલે વ્યાસમુનિ એમ બોલ્યા છે કે એકવાર નૈમિષારણ્યની અંદર સૌનકાદિક બધા ઋષિઓ છે, આમાં સાર પણ કહેલો છે, શ્લોક પણ છે. એટલે નૈમિષારણ્ય એટલે આપણા ભારતમાં ઉત્તર પ્રદેશ કહેવાય. અલગ અલગ રાજ્ય છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, એવી રીતે ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશમાં લખનઉ કરીને ગામ છે. લખનઉથી 100 કિલોમીટર દૂર એક જંગલ છે. એ જંગલનું નામ જ નૈમિષારણ્ય છે. આપણે કોઈ સત્કર્મ કરીએ ને તો એમાં હેમાદ્રીનું શ્રવણ કરીએ તો એમાં કેટલી નદીઓ ભારતમાં છે, વિશ્વમાં કેટલા પર્વતો છે, વિશ્વમાં કેટલા અરણ્ય એટલે જંગલો છે, આ બધાની ડિટેલ્સમાં કથા કહેલી હોય. અર્બુદારણ્ય, ચંપકારણ્ય, અલગ અલગ અરણ્ય એટલે જંગલો છે. એમાં એક નૈમિષારણ્ય છે. હવે જ્યાં તમે કથા સાંભળશો ને ત્યાં નૈમિષારણ્ય તો પહેલા આવશે. ચાહે સત્યનારાયણ સાંભળો, ચાહે મહાભારત સાંભળો, ચાહે ભાગવતજી સાંભળો. શું કામે કે સૂત પુરાણી નામના એક ઋષિ હતા. ઋષિઓ હજારો વર્ષ જીવતા પહેલાના ઋષિઓ, કેમ કે યોગના બળથી 100 વર્ષ થતા ને ત્યારે એ સમાધિમાં બેસી જતા. પોતાના પ્રાણને અહીંયા મસ્તકમાં એને ગુમાવીને ફિટ કરતા આવડતું એને. એટલે જ્યારે પ્રાણ લેવા માટે તેની યમરાજા કે એના દૂતો આવતા ત્યારે એને બોડીમાંથી ક્યાંય પ્રાણ લઈ જવા માટે મળતા નહીં. રૂલ્સ એમ છે કે એકવાર એ લોકો આવી શકે લેવા માટે, અને એ સમયે એને જો પ્રાણ તમારી બોડીમાં ન મળે તો પછી બીજા 100 વર્ષ નીકળી જાય. આ લોકો પોતે એવી યોગ પ્રક્રિયાઓ દ્વારા પોતાનું આયુષ્ય હજારો વર્ષ કરતા, પણ એ કાંઈ જીવવા માટે નહીં, જીવવાના સ્વાર્થથી નહીં, કોકનું ભલું કરવા માટે, સત્સંગ સાંભળવા ને સત્સંગ કરવા માટે. એનો હેતુ આવો હતો. આ ઋષિઓ બધા હજારો વર્ષ જીવ્યા. એટલે સૂત પુરાણી વ્યાસપીઠ ઉપર બેઠા હતા. શૌનકજી અને બીજા બધા કેટલા બધા ઋષિઓ સાથે બેસી અને આ સાંભળતા હતા કથા, અને એમાં અનેક સંવાદો થયા. આજે સત્યનારાયણની કથા છે ને સ્કંદ પુરાણની અંદર આ 5 અધ્યાય છે. પુરાણ કેટલા છે ભાઈ? 18 પ્રકારના પુરાણ છે. પછી એમાં દેવી ભાગવત, શિવ મહાપુરાણ એ બધા અલગ. મુખ્ય પુરાણો 18 છે. વિષ્ણુ, વામન, વરાહ, બ્રહ્મ, બ્રહ્માંડ, બ્રહ્મ વૈવર્ત, પછી ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, કુર્મ પુરાણ, એમ 18 પુરાણો છે આપણી અંદર. એમાં સ્કંદ પુરાણની અંદર આ કથા આવે છે. વ્યાસમુનિ કહે છે કે એ બધા ઋષિઓએ સાથે મળીને સૂતજીને પ્રશ્ન કર્યો કે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એ અમે સાંભળવામાં માગીએ છીએ, તો એ તમે અમને કહો. ત્યારે સૌનકાદિક ઋષિઓના પ્રશ્નને સાંભળીને સૂતજી કહેવા લાગ્યા કે એકવાર નારદજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણને એટલે ભગવાન શ્રી વિષ્ણુને આ પ્રશ્ન કર્યો. નારદ યોગી ભગવાન વીણા વગાડતા વગાડતા નારાયણનું સ્મરણ કરતા કરતા વૈકુંઠ લોકમાં ગયા. કથા એવી રીતની આમાં કહી છે. નારદ ઋષિ ત્યાં ગયા ને ત્યાં જઈને એને વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે અત્યારે મહારાજ કલિયુગ હાલે છે ભગવાન, અને કોઈ લોકોને બહુ મોટું કર્મ કરાવવા માટેનો ટાઈમ નથી. બધાએ પોતપોતાના કામમાં એવા વ્યસ્ત છે અને દુઃખી છે. એ નારદજી છે ને એ કરુણાપૂર્ણ સંત છે, દયા આવે છે એને આપણા બધાને. એટલે એને આપણા માટે થઈને ભગવાનને પૂછવા ગયા કે કોઈ એવું નાનકડું વ્રત એવું છે જે બહુ વધારે ટાઈમ પણ ન લે અને કરવાથી માત્ર એકાદ પ્રહરનો સમય, 2-2.5 કલાક, 3 કલાકનો એટલા સમયમાં એ વ્રત થાય ને છતાંય માણસના દુઃખ ધીરે ધીરે કરતા દૂર થાય એવું કોઈ વ્રત છે? આવું જ્યારે ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને એમ કીધું કે હા, એક વ્રત એવું છે, સત્યનારાયણ ભગવાનનું વ્રત. ભગવાન કહે છે એ વ્રત મારું જ છે અને એ વ્રતની વિધિ હું તને કહું છું. ભગવાન બોલ્યા છે તમે બહુ સારું પૂછ્યું. વ્રતમસ્તિ મહત પુણ્યમ સ્વર્ગે મર્ત્યેત દુર્લભમ. સ્વર્ગલોકમાં અને મૃત્યુલોકમાં દુર્લભ એવું વ્રત છે, અને એ સ્વર્ગ જેવા લોકોનું ફળ આપનારું, દરેક પ્રકારના સુખ આપનારું છે. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ તરત જ જલ્દીથી જલ્દી સુખને પામે, અને દેહ જ્યારે એનો છૂટે કર્મ કાળે
ત્યારે એ ભગવાનના ધામમાં જાય છે, એને દુર્ગતિની પ્રાપ્તિ નથી થતી. ઘણા લોકો એવા છે વર્ષમાં 1 વાર, ઘણા 2 વાર, ઘણા 5 વાર, ઘણા દર પૂનમે એવી રીતે વ્રત કરતા હોય. જેટલી વાર પૂજન થઈ શકે કરવું, ભગવાન જેટલી અનુકૂળતા આપે એ પ્રમાણે. આપણે પૂનમને દિવસે કરવું એટલે કરવું જ એવું નહીં. ક્યારેક કોઈ કામ હોય તો આપણે પૂનમના બદલે એકમને દી પણ કરી શકાય. પૂનમ એ શ્રેષ્ઠ દિવસ છે, પણ એ ન હોય તો બીજા કોઈ દિવસે ન થાય એવું નથી. ગમે તે દિવસે પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત થઈ શકે છે. એ સત્યનારાયણ ભગવાનનું વ્રત હું તમને કહું છું ત્યારે નારદજી એની વિધિ પૂછી કે એનું વિધાન શું છે ને એનું ફળ શું છે. આ વાત સાંભળીને ભગવાન કહેવા લાગ્યા કે હે નારદજી, સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાવનાર, ધન ધાન્યને વધારનાર અને ઘણું જ ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને શુભ સંતતિ આપનાર છે, પુરુષોને વિજય આપનાર છે અને ખૂબ જ શ્રદ્ધાને અર્પનાર છે. પૂર્ણ શ્રદ્ધાથી કોઈ પણ દિવસે આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું એવું આમાં લખ્યું છે. દિવસોનો નિયમ. પૂનમ સારો દિવસ છે, પણ કોઈ પણ દિવસે આ થઈ શકે છે. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું વ્રત સાયંકાળ વખતે બ્રાહ્મણ પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રોને બધાને જેટલાને બોલાવી શકાય એટલાને બોલાવી પૂજન કરવું. પૂજનની અંદર નૈવેદ્યમાં કેળા, જે ભગવાનને આપણે કેળું ધર્યું છે, નૈવેદ્યમાં પણ હશે. ઘઉંના લોટનો શીરો, જે રવાનો શીરો બનાવીએ તે, ઘી લેવાનું. ખાંડ ન મળે તો ગોળ પણ નાખી શકાય. આમાં લખ્યું છે ઘઉંનો લોટ ઘણીવાર ન મળે તો ચોખાનો લોટ પણ નાખીને બનાવી શકાય છે. બધી વસ્તુ સવાઈ લઈ પ્રમાણસર વ્યવસ્થિત કરી બનાવી અને પૂજા સામગ્રીની અંદર ભગવાનને ધરવાની, જે આપણે થાળમાં ધરવાના છીએ. પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોના પૂજન કર્યા પછી સત્યનારાયણ વ્રત કથા પૂજન કરવું અને પછી ઇષ્ટ મિત્રોને બધાની સાથે બેસી અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સંભળાવી. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ વ્રતની આગળ પ્રેમથી ભગવાનના નમસ્કાર કરવા, પ્રણામ કરવા, ભગવાનના આશીર્વાદ લેવા અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાની ઘરે સવે જવું. આવી રીતે ભગવાનનું જે વ્રત કરે છે ને કલિયુગમાં દરેક પ્રકારની પીડાથી દૂર થઈ અને કષ્ટમાંથી મુક્તિ મેળવી અને શીઘ્ર સુખને પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન. પહેલા વ્રતમાં સત્યનારાયણ વ્રતનો મહિમા અને કેવી રીતે કરવું એ વાત સંભળાવવામાં આવી છે.